આજ સુધી જેટલું જીવન જીવ્યા છે ને એ બધું જ આપણે બોજારૂપ જીવ્યા છે. કેટલી બધી આદિ વ્યાધિ ઉપાધિઓ વિટંબણાઓ, કેટલી બધી મનની અંદર ઝંઝાવાત છે. અને એમાંથી મુક્ત થવા માટે, મનને શુદ્ધ કરવા માટે, આત્માનું કલ્યાણ કરવા માટે શ્રીમદ ભાગવત કથા છે. અને એટલા માટે પરમાત્માએ મને તમને આવો રૂડો અવસર આપ્યો છે. નર્મદાજીના કિનારે ઋષિ મુનિઓએ જ્યાં તપ કર્યું હોય એવી તપોભૂમિમાં હું તમે બધું જ ત્યાગ કરી અને જ્યારે બેઠા છે ત્યારે સંસારને મનમાં ન લાવતા પરમાત્માને મનમાં વિરાજમાન કરી અને પ્રેમથી આ ભાગવત કથાનું શ્રવણ કરીશું. કથા કરનાર, કથા કરાવનાર, કથા સાંભળનાર દરેકની અંદર પરમાત્મા બેઠો છે. અને મને તમને એને લાયક ગણ્યા છે ત્યારે આપણે આ જગ્યાએ બેઠા છીએ. એમનેમ તો આપણે ભક્તિ પણ ન કરી શકીએ. ઘણીવાર વિચાર કંઈક જુદો હોય અને થઈ કંઈક જુદું જાય છે. ઘણીવાર નીકળ્યા હોય ભગવાનની ભક્તિ કરવા માટે પણ માર્ગ ભૂલી જઈએ છીએ અને બીજી જગ્યાએ જતા રહીએ. બધી જ પ્રભુની કૃપા છે. એટલે મને તમને જો અહીંયા બેસાડ્યા છે તો પ્રભુએ મને તમને કંઈક લાયક ગણી અને આ તપોભૂમિમાં બિરાજમાન કર્યા છે. તો એને જો આપણને લાયક ગણ્યા હોય, એને આપણા ઉપર કંઈક શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો હોય તો એની શ્રદ્ધાને તૂટવા ન દઈએ. પરમાત્માની ભક્તિ પ્રેમથી કરીએ. અને એટલે જ એક શ્લોકમાં કહ્યું છે કે અન્ન ક્ષેત્રે કૃતમ પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. ઘરમાં કરેલા પાપો તીર્થમાં જઈ અને આપણે એનું પ્રાયશ્ચિત કરી શકીએ છીએ, એનો વિનાશ કરી શકીએ છીએ. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપ વજ્રલેપો ન કીધું છે કે તીર્થમાં જઈને પણ જે માણસ પાપ કરે એ ક્યારેક પ્રાયશ્ચિત એનું થતું નથી. તો આપણે સૌ તીર્થમાં આવ્યા છીએ તો અહીંયા એટલીસ્ટ ધ્યાન રાખીએ કે આપણાથી પાપ ન થાય. કદાચ પુણ્ય નહીં કરો તો ચાલશે પણ પાપ થતું અટકાવો. ભગવાનને કહેજો કે પ્રભુ મારાથી હજારો પાપ થયા છે, એ પાપનું પ્રાયશ્ચિત કરવા જ હું તીર્થમાં આવ્યો છું. ભાગવત એ પુણ્યશાળી બનાવે છે. ભાગવત પાપમાંથી મુક્ત કરાવે છે. ભાગવત એ ભવરોગની દવા છે. મને તમને ભવરોગ લાગ્યો છે. કેવો રોગ? ભવરોગ. ભવે ભવે પુનઃ પુનઃ ફરી ફરી જન્મ લઈને આવીએ છીએ, ફરી પાછા મરીએ છીએ, ફરી જન્મ, ફરી મૃત્યુ, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી જન્મ લઈને આવીએ છીએ. પણ એ જન્મ અને મરણમાંથી મુક્ત થવું હોય તો પ્રભુનું સ્મરણ અને પ્રભુનું શરણ. એક દિવસ એના ચરણમાં જતા રહ્યા પછી ફરી જન્મ લેવો પડતો નથી. એને મુક્તિ કહે છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવત. અને ભાગવત એ દર્શન શાસ્ત્ર છે. ભાગવત એ મુક્તિ શાસ્ત્ર છે. એ મુક્તિ અપાવી શકે છે. એટલે પરમાત્માની લીલા છે. એક એક લીલાઓનું વર્ણન કર્યું છે. ભાગવતમાં 12 સ્કંદ છે અને દરેક સ્કંદમાં પરમાત્માનું એક અંગ જોડાયેલું છે. પ્રત્યેક 12 સ્કંદની જ્યારે કથા પૂર્ણ થાય ત્યારે પ્રભુના દર્શન થાય છે. એ દર્શનની આંખ મળે છે. આપણું મન શુદ્ધ થાય તો પ્રભુની પ્રાપ્તિ થાય છે. અને મનની શુદ્ધિ પરમાત્માની ભક્તિ કરવાથી થાય છે. અને મોક્ષ કેવલ મનને જરૂર છે. આપણે કહીએ છીએ કે આત્માને મોક્ષ મળે. આત્મા તો કોઈ દિવસ જન્મતો નથી, આત્મા કોઈ દિવસ મરતો નથી, તો આત્માને મોક્ષની ક્યાં જરૂર છે? મોક્ષની જરૂર કોને છે? મનને. મન અતિ વિષયાકાર બને છે, મન અતિ ચંચળ છે. એ મનના આવેગને
સમાવવા માટે, મનને વશ કરવા માટે મનને મોક્ષની જરૂર છે. મન અતિ ચંચળ છે. બેઠા હોય અહીંયા પણ મન ઘડીકમાં તો ઘરે જતું હોય. તમે વિચાર કરો, અહીં બેઠા બેઠા તમને જો ઘર દેખાતું હોય તો પરમાત્મા કેમ ન દેખાય? દેખાય ને. આંખ બંધ કરો તો અમેરિકા દેખાય. વગર પાસપોર્ટ વિઝાએ પહોંચી જાય ત્યાં. અને ફ્લાઇટ જેટલું જલ્દી ના પહોંચાડે એના કરતા 10 ગણી ઝડપે 1 સેકન્ડમાં. અને એટલે ભાગવત કહે છે, મન એવં મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. મન છે ને એ જ બંધન અને મોક્ષનું કારણ છે. એટલે ભાગવતમાં મનની શુદ્ધિ માટેના ઉપાય બતાવ્યા છે. આપણે કહીએ છીએ ને ઘણી વાર માળા લઈને બેસીએ પણ માળામાં મન નથી લાગતું. કથા સાંભળવા બેસીએ પણ કથામાં મન નથી લાગતું. એ મનને સ્થિર કરવાની પ્રક્રિયા છે ભાગવત સ્મરણ, સંકીર્તન. અને જેનું મન શુદ્ધ થાય એની અંદર પરમાત્મા બિરાજમાન થાય છે. કથાનો ઊંધોક્ષર શું થાય? થાક. ઘણી વાર થાક લાગી જાય કે મહારાજ પૂરું કરે તો સારું. પણ ખરેખર કથા છે ને જીવનનો થાક ઉતારવા માટે છે. થાકેલા તો છીએ જ આપણે, કોણ થાકેલું નથી? વિચાર કરો, અહીંયા 5 પગથિયા ચડતા આપણે આફી જઈએ છીએ. તો તમને ખબર છે હજી આપણે કેટલા પગથિયા ચડવાના છે? અહીં તો કદાચ આપણે પહેલે માળે બેઠા છીએ. પહેલો માળ છે ને? પણ કેટલા લોક છે કોઈને ખબર છે? આ બ્રહ્માંડના લોક કેટલા? 7 લોક. કેટલા? 3 લોક. વાહ. તમે શ્રી કૃષ્ણ શરણમ મમની ધૂન સાંભળી છે ને? એમાં શું બોલે છે? શ્રી કૃષ્ણ શરણમ મમ. કેટલા બ્રહ્માંડે બોલે? 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ. યાદ આવ્યું? કોક દિવસ કરી હોય તો યાદ આવે. કેટલા લોક થયા? 14. એમને બોલ્યા તો નહીં જોઈએ ને. 14 લોક બ્રહ્માંડે બોલે. કેટલા લોક છે? 14 લોક છે. એટલે હું તમે બધા 14 માળના ફ્લેટમાં રહીએ છીએ, એટલું યાદ રાખજો. અને જે જગ્યાએ બેઠા છીએ ને, કેટલામો માળ છે? અહીંયા ભલે આપણે આશ્રમનો પહેલો માળ હોય, પણ આ પૃથ્વી લોક છે ને, એ કેટલામો લોક છે? 8મો લોક છે. આની નીચે કેટલા લોક થયા તો પછી? 7. એને શું કહીએ આપણે? 7 પાતાળ બોલીએ છીએ કે નહીં? કે 7 પાતાળ ઊંડું. એ 7 લોક નીચે છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. આ એના નામ છે. છેક નીચે હતા પાતાળમાં. ત્યાંથી આપણે અનેક યોનિઓમાં ભટકતા ભટકતા, સારા નરસા કર્મ કરતા કરતા, એના ફળ ભોગવતા ભોગવતા આપણે 8મે માળે પહોંચ્યા છીએ. હજી આના ઉપર કેટલા લોક છે? 6 લોક. એટલે 14 થાય.
ગીતા વાંચો ને, ગીતામાં લખ્યું છે કે બ્રહ્મલોક સુધીના જેટલા પણ લોક છે ને, ત્યાંથી દરેક જીવાત્માને ફરી પાછું અહીંયા આવવું પડે છે. પણ જે સત્યલોકમાં ગયું, 15મો લોક, 14 થી પણ ઉપર, જે સત્યલોકમાં ગયું એને કોઈ દિવસ પાછું આવવું પડતું. તો હજી આપણે ક્યાં પહોંચ્યા છીએ? 8મા માળે. હજી કેટલા ચડવાના છે? બીજા 7. ત્યારે 15મા લોકમાં પહોંચશું ને. 7 નીચે 7 ઉપર, એટલે 14 લોક થયા. આપણે બરાબર મધ્યમાં છીએ. અહીંથી નક્કી થાય કે તમારે ઉપર જવું છે કે નીચે જવું છે. ઉપર જાય એને શું કહેવાય? ઉધ્વ ગતિ. અને નીચે જાય એને શું કહેવાય? અધોગતિ. આપણે કહીએ ને આની અધોગતિ. શબ્દને સમજજો સાહેબ. અધોગતિ એટલે નીચે જવું, અને ઉધ્વ ગતિ એટલે ઉપર જવું. ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે જે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. પોતાની અધોગતિ કરવી કે પોતાની ઉદ્ધવગતિ, સદગતિ કરવી એ પોતાના હાથની વાત છે. હવે તમારા હાથમાં આટલો બધો નિર્ણય ભગવાને આપી દીધો છે, તો આપણે સારો નિર્ણય કેમ ન લઈએ? અને તમે જોજો, દરેક માણસ મૃત્યુ પામે ને તો શું કહે છે? ઉપર ગયા. એવું કે નહીં? એ તો ઉપર ગયા. કોઈ નીચે ગયા એવું બોલે છે? ઉપર ગયા એમ જ બોલે. આપણે ખરેખર જવાનું ક્યાં છે? ઉપર જ. હજી બીજા 7 માળ ચડવાના છે. અને ચડતા ચડતા આપણે ખાલી એના 2 પગથિયા ચડીએ તો હાફી જઈએ છીએ. તો ત્યાં ચડતા તો કેટલા જન્મો લેવા પડશે. એનું ત્યાં પહોંચાતું નથી. પણ તમને એમ થાય કે લિફ્ટની વ્યવસ્થા રાખી હોય તો કેવું સારું. વચ્ચે એકેય માળ નહીં, સીધા આમ 14મા માળની સ્વિચ દબાવો ડાયરેક્ટ. તો તમને સીડી ચડીને જવું ગમે કે લિફ્ટમાં જવું ગમે? લિફ્ટમાં જવું ગમે ને બધાને. લિફ્ટ મળી જાય તો સારું કે નહીં? તો ભાગવત એ લિફ્ટ છે, સીધે સીધા સત્ય લોકમાં પહોંચાડી દે સાહેબ. એના માટે આ વ્યવસ્થા છે. અને એવા કોઈ સદગુરુ મળી જાય જે તમને છેક સીધે સીધો હાથ પકડીને લઈ જાય. ચાલ હવે ક્યાંય કોઈ લોકમાં નહીં નીચે નહીં ઉપર, સીધો પરમાત્માના શિવે એના સહમોદ તે ભગવાન સાથે આનંદ. એને મોક્ષ કહેવાય છે. ત્યાં સુધી પહોંચવા માટે તો હજી કેટલા ઉધામા કરવા પડશે. આ એક કથાથી નહીં થાય. આવી અનેક કથાઓ સાંભળવી પડશે. કારણ કે મન જ્યાં સુધી સ્થિર નહીં થાય, કથામાં બેસીએ પણ જ્યાં સુધી કથા આપણામાં ન બેસે ત્યાં સુધી ફરી ફરી અહીંયા ને અહીંયા જન્મ લઈને આવવું પડશે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી એ જ વાસના જ બાપ બનાવે અને વાસના જ બેટો બનાવે છે. પુનર્જન્મનું કારણ શું? ફરી આપણે જન્મ લઈને આવીએ છીએ એનું કારણ શું? કેમ ફરી જન્મ લેવો પડે છે? એ આપણી અંદર રહેલી સૂક્ષ્મ વાસનાઓ, આશા, તૃષ્ણા, એ અપેક્ષાઓ, એ કર્મનું બંધન, એ જ ફરી જન્મ લેવા કારણભૂત બને છે. આ ભાગવત આપણને શીખવાડે છે. એનો સાર છે સાહેબ. ભા એટલે પ્રકાશ. પ્રકાશ ક્યારે થશે? જ્યાં સુધી જ્ઞાન નહીં હોય ને. ગ એટલે જ્ઞાન છે. અને જ્ઞાન ક્યારે આવશે? જ્યાં સુધી વૈરાગ્ય નહીં હોય. વૈ એટલે વૈરાગ્ય. અને વૈરાગ્ય ક્યારે કેળવી શકશો? કંઈક તપ કરશો, કંઈક સહન કરશો ને તો જ. ઘણીવાર આના વગર તો મને ન ચાલે. આ તો જોઈએ જ. એ જ્યાં સુધી છે ને ત્યાં સુધી એ વૈરાગ્ય ના આવે.
પણ સહન કરી લેશો નથી, અરે કઈ વાણ, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. તો એ વૈરાગ્ય સુધી પહોંચી શકશે. તપ કરશે તો વૈરાગ્ય, અને વૈરાગ્ય આવશે તો જ્ઞાની થશે, ને જ્ઞાન મળશે તો પ્રકાશ. ભાગવતનો અર્થ જ એ છે. એટલે વાસના જ બાપ બનાવે, વાસના જ બેટો બનાવે છે. ભગવાને આખી ભાગવત છે ને સાહેબ, ગીતાનો સાર છે. કદાચ આખું ભાગવત ન સાંભળી શકો, ગીતાજીને જો તમે એકવાર ઉતારી લો ને અંદર, તો બધું જ એમાં સમાયેલું છે. ગીતામાં શું કહ્યું કે અંતકાલે ચ મામેવમ સ્મરમ મુક્ત્વા કલેવરમ. જે માણસ અંતકાળે મારું સ્મરણ કરતો કરતો જાય, એ મારામાં સમાઈ જાય છે. તો તમે જેનું સ્મરણ કરશો ને એમાં જશો. હવે છેલ્લે આપણે એમ વિચારીએ કે કઈ નહીં, હું તો છેલ્લે રામ રામ કરતો જ જઈશ એટલે રામમાં સમાઈ જવાય, હું કૃષ્ણ કૃષ્ણ કરતો જઈશ એટલે કૃષ્ણમાં સમાઈ જવાય. પણ એ કૃષ્ણ કૃષ્ણ છેલ્લે યાદ આવે ને, એવું જો ઈચ્છા હોય ને, તો આખી જિંદગી જેની ટેવ પડી હોય ને એ જ છેલ્લે યાદ આવે. નિયમ છે, તમને જેની ટેવ પડી ગઈ એ છેલ્લે યાદ આવે. ધન કમાવાની ટેવ પડી હોય, છેલ્લે ધન યાદ આવે. પુત્રની માયા, પુત્રની મમતા, સ્ત્રીની મમતા, એ છેલ્લે યાદ આવે. પરિવારની માયા હોય, છેલ્લે મરતો મરતો પરિવારને, ચિંટુ ક્યાં ગયો, પિન્ટુ ક્યાં ગયો, પેલો ક્યાં ગયો, એને બોલાવો. પણ ભગવાન ક્યાં છે એનું યાદ કરશે. એટલે મોહ માયા મમતા છે ને, જેના પ્રત્યેની હશે એ છેલ્લી ઘડી યાદ આવશે. પછી એ ચિંટુને યાદ કરતો કરતો જાય તો શું થાય? ફરી પાછો ત્યાં જન્મ લઈને આવે. ભગવાને કહ્યું અંતકાલે છે મામેવમ સ્મરમ મુક્ત્વા કલેવરમ. જે અંતકાળે મારું સ્મરણ કરતો કરતો જાય, મારામાં મળી જાય. જેનું યા યાદસી ભાવના સિદ્ધિરે ભવતુ તાદૃશ. જેવી ભાવના સાથે, એ જ ભાવનાને લઈને ફરી જન્મ લે છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે, ઘરમાં કોઈ વડીલ મૃત્યુ પામે ને, અને ઘરે દીકરાને ઘરે દીકરો આવે ને 2-4 વર્ષે, તો આપણે એમ કે અસલ દાદા જેવો જ છે. અરે દાદો જ છે, દાદા જેવો નહીં, દાદો જ છે. વાસના જ બાપ બનાવે છે, ને વાસના જ પાછો બેટો બનાવે છે. કે જે આશા તૃષ્ણાઓ જે લઈને જાય છે ને, એને લઈને ફરી પાછો જન્મ લઈને આવે છે. જેનું ચિંતન કરો એના જેવા થાવ. એના માટે એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે ઈયળ રોજ ભમરીનું ચિંતન કરે. 3 પ્રકારનો તાપ, આદિ વ્યાધિ ઉપાધિ, બધાને સતાવે છે. મેં કીધું ને 3 ગુણોથી માણસ પર થઈ શકતો નથી. ભાગવત એ દર્શન શાસ્ત્ર છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવત. આ ભાગવતના મહાત્મ્યમાં ભાગવત એના પ્રધાન વક્તા કોણ? ભગવાન નારાયણ પોતે સ્વયં આદિ નારાયણ પરમાત્મા. સૃષ્ટિના આરંભમાં આ બધી જ કથા ભગવાને કોને સંભળાવી? બ્રહ્માજીને. આપણા સુધી ક્યાં પહોંચી એ તમને કહું છું. સૌથી પહેલા આદિ નારાયણ પરમાત્માએ આ કથા બ્રહ્માજીને સંભળાવી, કારણ કે બ્રહ્માજી એમના નાભી કમળમાંથી પ્રગટ થયા. બ્રહ્માજીને આ કથા સંભળાવી. બ્રહ્માજીએ એ કથા એના પુત્ર નારદજીને સંભળાવી. નારદજીએ એ કથા વ્યાસ મહર્ષિને સંભળાવી, અને વ્યાસજીએ એ કથા સુખદેવજી મહારાજને સંભળાવી, અને સુખદેવજી આ કથા પરીક્ષિત રાજાને સંભળાવી. ભગવાનને ખૂબ દયા આવી કે મારા તમામ જીવો, આ ઉત્પત્તિ કરી પણ ભગવાને જ છે. મારી તમારી ઉત્પત્તિ કોણે કરી? ભગવાને. સૃષ્ટિનું સર્જન. કે આ તમામ જીવો મારા દર્શન કરે ને તો જ એના દુઃખનો અંત આવશે. પ્રત્યેક માનવ દુઃખી છે. ગમે એટલું સુખ ભલે ભોગવે, પણ એને દુઃખ તો ભોગવવું જ પડશે. તમને એમ થાય કે હું બહુ સુખી છું, હવે મને કોઈ ચિંતા નથી, પણ દરેકના જીવનમાં
સુખ અને દુઃખ આવે અને જાય છે, કાયમ ટકતા પણ નથી. બહુ સુખી હો ને તો કોઈ દિવસ છકી ન જવું, અને બહુ દુઃખી હો તો રડશો નહીં. આ દુઃખ કાયમ તમારા ઘરમાં રહેવાનું નથી. જીવનમાં સુખ અને દુઃખ આવે ને જાય છે, રહેતા જ નથી, સ્થિર નથી, અસ્થિર છે. સુખ આવે છે જ દુઃખને આમંત્રણ આપવા, અને દુઃખ આવે છે સુખને આમંત્રણ આપવા માટે. ભગવાનને દયા આવી કે આ જીવ મારા દર્શન કરે તો જ એના દુઃખનો અંત આવે. સુખ ભલે ભોગવે પણ એને દુઃખ તો ભોગવવું જ પડશે. અને દર્શન માટે જે સરળ સાધન બતાવ્યું છે એ છે ભાગવત. તમે સ્વાભાવિક છે, આંખ બંધ કરો ને તમે જેનું વર્ણન કરો ને એ સામે દેખાય. એક સાયન્ટિફિક રીઝન પણ છે, તમે જેને યાદ કરો એ દેખાય કે નહીં? તમે કોઈ મૂવી જોયું હોય ભલે 2 વર્ષ પહેલા, પણ અત્યારે યાદ આવે કે અમે ગયા હતા આ મૂવી જોવા, બહુ સરસ મૂવી હતું. આંખ બંધ કરો તો એના બધા કિરદાર, કેરેક્ટર, સ્ટોરી, ગીતો, સોંગ, ડાયલોગ બધું દેખાય સામે. તો વારંવાર એને યાદ કરો તો એના ગુણો આપણી અંદર આવે. વારંવાર ભગવાનને યાદ કરો તો ભગવાનના ગુણો આપણી અંદર, જેને યાદ કરશો ને એના જેવા થશો. આજકાલ લોકો છે ને મિત્ર કરતા શત્રુને વધારે યાદ કરે છે. જેની યાર નહીં બનતું હોય, જેની સાથે અણબનાવ હશે, વારંવાર એનું સ્મરણ થાય છે. પરિણામ શું આવે? એના ગુણો આપણી અંદર, પછી એ જેવું કરે ને એવું આપણે કરીએ તો પછી એનામાં આપણામાં ફેર શું? અને એટલા માટે મિત્રને યાદ કરશો તો મિત્રના ગુણો આપણી અંદર આવશે. શત્રુને યાદ કરશો તો શત્રુના ગુણો આપણી અંદર આવશે. ભગવાનને યાદ કરશો તો પરમાત્માના ગુણ આપણી અંદર આવશે. જેને યાદ કરો ને એની દયા થાય. યાદનો ઊંધો અક્ષર શું? દયા. જેને યાદ કરશો એની દયા આપણા ઉપર થશે. તો પરમાત્માને યાદ કરીએ તો પરમાત્માની દયા થાય. એટલે ભગવાને દયા કરવા માટે, આ જીવને કલ્યાણ કરવા માટે આ ભાગવતની રચના કરી છે. વેદ અને ઉપનિષદમાં, ગીતાજીમાં અનેક સાધન બતાવ્યા છે. આ બધાય સારા જ છે. માર્ગ અલગ અલગ છે પણ મંજિલ એક જ છે. પહોંચવાનું એક જ જગ્યાએ છે. કોઈ ગમે તે રસ્તેથી જાય પણ છેલ્લે જવાનું તો એક જ જગ્યાએ છે. એટલે રસ્તા અલગ બતાવ્યા છે, સાધનો અલગ બતાવ્યા છે. ગીતા, વેદ, ઉપનિષદ, પુરાણો, વેદો, અનેક સાધન બતાવ્યા છે. આ બધાય સારા જ છે, પણ આ બધા સાધનમાં છે ને કંઈક ને કંઈક ત્યાગ કરવાનું કીધું છે. ત્યાગે સો આગે. ત્યાગ કર્યા વગર તમે ઘર પણ છોડી ન શકો, સંસારના સુખો છોડી ન શકો, મોહ માયા છોડી ન શકો. એટલે આ બધામાં, ઉપનિષદમાં, વેદોમાં, ગીતાજીમાં શું કહ્યું છે? ત્યાગ કરો. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. બહુ ખાવાની લાલસા હોય, બહુ સુવાની ભાવના હોય, બહુ સુખ ભોગવવાની ઈચ્છા હોય, એ ભક્તિ ન કરી શકે. ભક્તિમાં ત્યાગ કીધો છે. એટલે જેટલા સાધનો છે ને બધામાં કંઈક ને કંઈક ત્યાગ કરવાનું કહ્યું છે. હવે વિચાર કરો, કળિયુગનો માણસ કદાચ તનથી ત્યાગ કરી દે પણ મનથી ત્યાગ કરી શકતો નથી. જે દિવસે 11 છે ને એ દિવસે દાળ ભાત ન ખવાય. શાસ્ત્રમાં કહ્યું છે કે તે દિવસે ભાત ન ખવાય. પછી આખો દિવસ ખાધું ન હોય ભાત ને બધું, એટલે આમ ઉદાસ થઈને બેઠો હોય ને પછી કોક આવીને કે કેમ આજે ઉદાસ? તો કે આજે દાળ ભાત નથી ખાધા ને.
મનમાં તો દાળ ભાત છે જ, તનથી ત્યાગ કર્યો પણ મનથી થતો એને તો વારંવાર યાદ કરીએ છીએ, અને યાદ કરીએ એટલે 11 ન કહેવાય. દાળ ભાત ખવાય તો નહીં, પણ એને યાદ પણ ન કરાય, કારણ કે મનમાં એ આવે ને તો પણ એ 11 તૂટી જાય છે. અને એટલા માટે માનવ મનથી ત્યાગ કરી શકતો નથી. ઉપનિષદ કહે છે કે ભગવાન જોઈતા હોય તો ભોગ છોડો. કળિયુગનો માણસ બધું ભેગું કરી શકે, કજુ છોડી શકતો ભેગું બધું જ કરશે. તમે જો કેટલાય વર્ષોનું આમ સંગ્રહી રાખશે, બધું ભેગું જ કર્યા કરે. આપણે કે ના કાઢી નાખો ને બંગાળ છે, નાના ક્યારેક કામ લાગશે. ભેગું જ કરે, છોડી ન શકે. કળિયુગનો માણસ એક વ્યસન નથી છોડી શકતો, પાન મસાલા બીડી તમાકુ નથી છોડી શકતો. અને એને શાસ્ત્રમાં કહ્યું છે કે તું કામ છોડ, ક્રોધ છોડ. તો બહુ દૂરની વાત છે સાહેબ. એ ત્યાગ કેવી રીતે થાય? એટલે ઉપનિષદોમાં, વેદોમાં, ગીતાજીમાં ત્યાગ કરવાનું કહ્યું છે, પણ માણસ બધું ભેગું કરી શકે, કશું છોડી શકતો નથી. એટલે વ્યાસજીએ બહુ વિચાર કર્યો કે કળિયુગના માણસને આ બધું જ્ઞાન પચશે નહીં, વેદો ઉપનિષદો નહીં પચાવી શકે. આજ સુધી આપણે ગીતાજી કેટલી વાર સાંભળ્યું છે, પણ હજી સુધી એના અર્થને નથી સમજી શક્યા. અવર્ણનીય પદો વાળી, અર્ધ માત્ર અવિનાશી, મહાત્મ્યમાં કહ્યું છે ને, એને નથી સમજી શક્યા. એટલે વ્યાસજી બહુ વિચાર કર્યો કે હું શું કરું તો માણસના દુઃખનો અંત આવે, મન શુદ્ધ થાય, કશું ત્યાગ ભલે ન કરે છતાંય એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે એવું સાધન કયું. બહુ વિચાર કર્યા પછી વ્યાસજીએ ભાગવત શાસ્ત્રની રચના કરી છે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. અને ભાગવતમાં કેવળ જ્ઞાન અને ભક્તિનું વૈરાગ્યનું વર્ણન આવે એવું નથી, વ્યવહારનો પણ બોધ. મેં કહ્યું ને, સ્ત્રી ધર્મ સમજાવ્યો, પુરુષ ધર્મ સમજાવ્યો છે. વ્યાસજીને એક ગર્વ છે કે યદિ હાસ્તિ તદતંત્રમ યન્યે હાસ્તિ ન કુત્રચિત. જે મારા ગ્રંથમાં નથી, જે મારા ગ્રંથમાં, જે સંસારમાં અન્યત્ર કોઈ ગ્રંથમાં નથી. કદાચ વ્યાસજીએ બહુ વિચાર કર્યો કે આ કળિયુગનો માણસ કેવો થશે, એને શેની જરૂર છે. એટલે વૃદ્ધાવસ્થામાં વ્યાસજી જ્યારે ભાગવતની રચના કરી, સમાજને મારે કંઈક આપવું છે, સમાજ દુઃખી છે, દરેકના મન વિચલિત બન્યા છે, એટલા માટે મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે. અને વ્યાસજીએ મનોમન ગણપતિ મહારાજનું આવાહન કર્યું છે. ગણાનંદવા ગણપતિ ગુંહવામહે, પ્રિયાનંદવા પ્રિયપતિ ગુંહવામહે, નિધિનંદવા નિધિપતિ ગુંહવામહે, વશો મમ આહમ જાનિ ગર્ભધમા ત્વમ જાનસી ગર્ભધમ. ગણપતિ મહારાજનું આવાહન કર્યું વ્યાસજીએ કે હે ગણેશજી પધારો. અને એ સમયે ગણેશજી ત્યાં પધાર્યા. વ્યાસજીને કહ્યું, મહારાજ મને કેમ યાદ કર્યો? આપને ત્યાં કોઈ શુભ પ્રસંગ છે કે શું? કારણ કે લોકો શુભ પ્રસંગે મને યાદ કરે. એટલે વ્યાસજીએ કહ્યું કે શુભ પ્રસંગ તો કોઈ જ નથી, પરંતુ મારે એક શાસ્ત્રની રચના કરવી છે, ભાગવત શાસ્ત્ર રચવું છે. પણ કોઈ લખવા તૈયાર થાય તો હું બોલું. માટે હે ગણેશજી, આપનું આહ્વાન કર્યું છે, આપ કૃપા કરો, હું જે કંઈ બોલું એ તમે પ્રેમથી લખો. વ્યાસજી વક્તા બન્યા અને ગણેશજી લેખક. પણ ગણેશજી એક શરત રાખી, હે વ્યાસજી, હું લખવા તૈયાર છું, પણ મારો સ્વભાવ છે, હું એક ક્ષણ પણ નવરો બેસતો નથી.
તમારે સતત બોલવું પડશે. હું લખ્યા કરીશ, એમાં જરાય વિલંબ નહીં થાય. એટલે વ્યાસજી વિચાર કરે કે ગણેશજી તો ખરેખર ઉદ્યમી છે. ગણેશજીનું વાહન શું? ઉંદર. ઉંદરને ક્યાંય તમે સોફામાં બેઠેલો જોયો શાંતિથી, કે સૂતેલો જોયો? સતત ઉદ્યમ કરે. ભગવાનને ઉદ્યમી માણસ બહુ પસંદ છે, જે સતત પુરુષાર્થ કરે, રિદ્ધિ સિદ્ધિ અને દાસી બને. જીવનમાં રિદ્ધિ સિદ્ધિ એમને ન મળે, સતત પુરુષાર્થ કરવો પડે. એટલે ગણેશજીએ વાહન પણ એવું પસંદ કર્યું છે. ઉંદર સતત ઉદ્યમી છે, નવરો ન બેસે. માણસે પણ સતત ઉદ્યમ કરવો જોઈએ. માણસ પણ વહેતો સારો, પૈસો પણ વહેતો સારો, પાણી પણ વહેતું સારું. તમે જો વહેતું પાણી શુદ્ધ હોય, નિર્મળ હોય, અને પડ્યું રહેતું હોય ને જે ખાબોચ્યું, એમાં બેક્ટેરિયા થાય, ફોરા પડે, લીલ જામે, પછી ગંદુ થઈ જાય, ખરાબ થઈ જાય. એમ પૈસો પણ છે ને વહેતો સારો. પૈસાને કામે લગાડો. પણ આજકાલ તો પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો. પૈસો ખરેખર આપણો નોકર છે, આપણે એના નોકર નથી. આપણે પૈસાને માલિક ગણીએ છીએ. પૈસાને કામે લગાડો, એ આપણો નોકર છે, વધારે કમાઈને આપશે. પણ પડ્યો રહેતો હોય, નકરી એફડીઓ કરાઈને રાખીએ, આ બાજુ એફડી પાકી જાય ને આ બાજુ આપણે પાકી જઈએ. પછી આપણને જ કામ ન લાગે તો એ ધન શું કામનું? કાલની ચિંતામાં, નાના હશે તો કામ લાગશે, હશે તો કામ લાગશે, આમ કરતો કરતો જતો રહે. પછી મૂકીને ગયા હોય ને વધારે, તો પાછળ છોકરાઓ કઈક સરખું શ્રાદ્ધ ક્રિયા ન કરે, એ પેલા તો વેચવાની વાત કરે. ઘણા ઘરોમાં તો 12 દિવસ પૂરા ન થાય ત્યાં ઝઘડા ચાલુ થઈ જાય. આટલો ભાગ મારો ને આટલો ભાગ મારો. એટલે સંપત્તિ, પૈસો ઝેર પણ છે અને પૈસો અમૃત પણ છે. પૈસો ધારે તો સ્વર્ગે લઈ જઈ શકે, પૈસો ધારે તો નરકમાં લઈ જાય. પૈસો ભગવાનના શરણે પણ લઈ જઈ શકે. ઘણા એમ કે છે કે પૈસો સાથે ન આવે. આપણે કહીએ છીએ ને બધું અહીં પડ્યું રહેવાનું, કઈ હારે આવવાનું નથી. અમે એમ કહીએ છીએ કે પૈસો તમે ધારો તો સાથે લઈ જઈ શકો છો. કેવી રીતે? તમારે અહીંથી અમેરિકા જવું હોય તો આપણા પૈસા ચાલે ખરા? ગમે એટલા રૂપિયા હોય, એ રૂપિયાને શેમાં કન્વર્ટ કરવા પડે? ડોલરમાં, કેમ કે ત્યાં ડોલરની કરન્સી ચાલે છે. પણ આ પૈસા હોય તો તમે એને ડોલર બનાવી શકો. રૂપિયા હતા તો એને કન્વર્ટ શેમાં કર્યા? ડોલરમાં. અમેરિકા ફર્યા, સરસ. પછી ત્યાંથી લંડન જવું હોય તો ત્યાં ન રૂપિયા ચાલે ન ડોલર ચાલે. એને શેમાં કન્વર્ટ કરવા પડે? પાઉન્ડમાં. પણ આ ડોલર હશે, રૂપિયા હશે તો એને પાઉન્ડમાં કન્વર્ટ થશે. દરેક દેશનું ચલણી નાણું અલગ અલગ કરન્સી છે. આપણો રૂપિયો બીજા દેશમાં નથી ચાલતો, તો ઉપર જઈએ ત્યારે ચાલશે ખરો? તો ઉપર કઈ કરન્સી ચાલે છે? પુણ્યની. તો આ પૈસાને શેમાં કન્વર્ટ કરવાના? જે તમે અત્યારે કરી રહ્યા છો. આ રૂપિયાને પુણ્યમાં કન્વર્ટ કરી રહ્યા છો, અને એ પુણ્ય સાથે આવે છે. તો એ પુણ્ય રૂપી એ પૈસો સાથે આવ્યો કે નહીં? કંઈક હતું તો આપણે કરી શકીએ, કઈ ન હોય તો? ઘણીવાર સંપત્તિ ભગવાન બહુ આપે છે, પણ જીવ નથી ચાલતો. કે નાના મૂકી રાખો, હજી છોકરાઓ આગળ મોટા થશે, એને કામ લાગશે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે સંપત્તિ સ્વપ્ન સમાન છે. સ્વપ્ન જેમ આવીને ઉડી જાય ને, એમ સંપત્તિ ક્યારે આવે છે ને ક્યારે ચાલી જાય ખબર ન પડે. તો હાથમાં આવેલા પૈસાનો પણ સદુપયોગ કરી લેવો.
એને પુણ્યમાં કન્વર્ટ કરી રહ્યો, એ પુણ્ય જ સાથે આવશે. તો એ પુણ્યરૂપી પૈસાને આપણે સાથે લઈ જઈ શકીએ છીએ. કરેલું સત્કર્મ સાથે આવે છે. સગળા કર્મની સુવાસ રહેશે દુનિયામાં. કરેલું હશે ને ક્યાંય ફોગડ જતું, અને કર્યા વગર કશું મળતું પણ નથી. અને એટલે જ ભાગવતમાં સિદ્ધાંત સમજાવ્યો છે કે સતત ઉદ્યમ કરો, પુરુષાર્થ કરો, ભગવાનનું ચિંતન છોડશો નહીં, સતત પુરુષાર્થ રૂપી પુણ્ય કરતા રહો, તો એક દિવસ એ જ સાથે આવશે. બાકી બધું અહીં પડ્યું રહેશે. પૈસાનો પણ સદુપયોગ કરી એને પુણ્યમાં કન્વર્ટ કરવો. ત્યાં પુણ્યની કરન્સી ચાલે છે. વ્યાસજીએ શરત કરી કે મહારાજ ગણેશજી, તમે લખવા તૈયાર છો, હું બોલવા તૈયાર છું, પણ મારી પણ એક શરત છે. તમે જેમ નવરા નહીં બેસો એમ હું પણ એમ તમને કહું છું, હું જે કંઈ બોલું છું એ યોગ્ય છે કે અયોગ્ય છે એનો અર્થ કરીને તમે લખજો. વ્યાસજી થયા વક્તા, ગણેશજી થયા લેખક. વ્યાસજી બોલતા જાય, ગણેશજી લખતા જાય. હવે વ્યાસજીને પોતાનું નિત્ય કર્મ પણ કરવું હોય, પણ ગણેશજી એક ક્ષણ નવરા બેસે એમ નથી. એટલે વ્યાસજી એક એવો કૂટ શ્લોક, 100 શ્લોક જ્યાં પૂરા થાય ને તે કૂટ શ્લોક મૂકી દે. એવો શ્લોક મૂકી દે કે એનો વિચાર કરવામાં ગણેશજીને સમય લાગે. અને સમય લાગે એટલામાં એ સમયમાં વ્યાસજી પોતાનું નિત્ય કર્મ કરી પરવારીને પાછા બેસી જાય. ભાગવતમાં અનેક શ્લોકો છે. જેમ કે એક શ્લોકમાં આવ્યું છે કે ચિત્રકેતુ રાજાને 1 કરોડ રાણી હતી. એટલે ગણેશજીને વિચાર કરવો પડે, ચિત્રકેતુ કોણ, કરોડ રાણી કોણ, એ વિચાર કરવામાં એને સમય લાગે. ત્યાં સુધીમાં વ્યાસજી પોતાનું કર્મ પરવારીને સંસારના તમામ ચિત્રો જેના મનમાં પેસી ગયા છે ને એ ચિત્રકેતુ કહેવાય છે. આપણી અંદર શું છે? સંસાર છે. આપણે આંખ બંધ કરીએ તો સ્વર્ગ ન દેખાય, પણ આપણું ઘર દેખાય, આપણા બાળકો દેખાય, આપણો સંસાર દેખાય, આપણે કરેલું કર્મ દેખાય. એટલે જે સંસારના ચિત્રો આપણા મનમાં પેસી ગયા એ ચિત્રકેતુ જેવો છે. અને એની વૃત્તિઓ જ્યારે કરોડ ગણી થઈ જાય, વૃત્તિ, સ્વભાવ, પ્રકૃતિ, એમાં જ્યારે વિકાર વાસના આવે ત્યારે વૃત્તિ કરોડ ગણી બને છે. અને કરોડ વૃત્તિ એ ચિત્રકેતુની કરોડ રાણીઓ છે. આવો અર્થ કરવામાં ગણેશજીને વાર લાગે. આવા તો એક નહીં, 18,000 શ્લોકો ભાગવતમાં છે. ગણેશજીએ ભાગવત પરિપૂર્ણ લખ્યું, વ્યાસજીએ પ્રેમથી કથા કરી છે. મહાત્મ્યની કથામાં સતચિત અને આનંદ સ્વરૂપ ભગવાનને ગણાવ્યા છે. કૃષ્ણના ચરણમાં વંદન કર્યું છે. એકલા કૃષ્ણ નહીં, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી એટલે લક્ષ્મીજી, રાધાજી. નારાયણ એકલા ક્યાંય જતા નથી, લક્ષ્મી અને નારાયણ સાથે. જ્યારે આટલો સુંદર ગ્રંથ બનાવ્યો ને ત્યારે ભગવાન વિષ્ણુના ચરણમાં સમર્પિત કર્યો બ્રહ્માજીએ, વ્યાસજીએ, કે પ્રભુ આપની કૃપાથી મેં આ ભાગવતની રચના કરી છે. એટલે ભગવાનને જ્યારે આપ્યું ત્યારે વ્યાસજીને કહ્યું કે આનું નામ શું રાખશો, આ ગ્રંથનું નામ શું? તો કે ગ્રંથનું નામ છે ભાગવત. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવત. જે ભગવાનમાંથી જ પ્રગટ થયું છે એને હું ભાગવત કહું છું. તમને આનંદ થયો કે નહીં? એટલે નારાયણ કે મને તો આનંદ થયો. લક્ષ્મીજી કે મને આનંદ થયો, આમાં મારું નામ ક્યાંય છે જ નહીં. તમે આટલા 18,000 શ્લોકો બનાવ્યા
પણ આમાં મારું તો ક્યાંય નામ જ નથી. એટલે વ્યાસજીએ સમજાવ્યું કે ભગવતાય પ્રોક્તમ ભાગવતમ, ભાગવત એ જ લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે. તો કેમ નહીં, મારું ક્યાંય નામ આવતું નથી. એટલે વ્યાસજી આગળ લગાડ્યું શ્રીમદ ભાગવત. શ્રી એટલે લક્ષ્મી. એટલે આ ભાગવત ને શું કહેવાય? શ્રીમદ ભાગવત. ખાલી ભાગવત ન બોલાય, શ્રીમદ ભાગવત. એમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ખાલી કૃષ્ણાય વયમ નહીં, શ્રી કૃષ્ણાય વયમ. એકલા શ્રી કૃષ્ણ નહીં, લક્ષ્મી નારાયણને વંદન કરીએ છીએ. કારણ નારાયણ લક્ષ્મી વગર અધૂરા છે, લક્ષ્મીજી નારાયણ. સ્ત્રી પુરુષ વગર, પુરુષ સ્ત્રી વગર, શિવ શક્તિ વગર ને શક્તિ શિવ વગર, રાધા કૃષ્ણ વગર અને કૃષ્ણ રાધા વગર અધૂરા છે. અને એટલે શ્રીમદ ભાગવત. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણના ચરણમાં વંદન કર્યા છે. ય પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. વ્યાસજીને પણ વંદન કર્યા છે. અને સુખદેવજી મહારાજ તો શિવ સ્વરૂપ છે. હવે ભાગવતની રચના તો થઈ ગઈ, પણ વિચાર કર્યો કે આ ભાગવત હું આપું કોને? કોઈ લાયક જીવ હોય ને એને જ ભાગવત અપાય, કે જે નિર્વિકારી હોય, જન્મથી જ નિર્વિકાર હોય. પણ એવો કોણ મળે? વ્યાસજી વિચાર કર્યો કે આ ભાગવત હું કોને આપું? એટલે વ્યાસજીને ચિંતા પણ થઈ કે મેં શાસ્ત્રની રચના તો કરી, પણ આ સંસારને, આ જગતને આપવા માટે કોઈ તો એવો વિરક્ત હોવો જોઈએ કે જેને હું આ ભાગવત શાસ્ત્ર આપું. શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનાર આ કથાનો અધિકારી નથી. સંસારના કોઈ પણ વિષયો પ્રત્યે જેને રાગ દ્વેષ ન હોય એવો જન્મથી વૈરાગી કોણ મળે? કોઈ લાયક પુત્ર હોય તો આ જ્ઞાન હું એને આપી દઉં, જે જગતનું કલ્યાણ કરે. અને એટલા માટે વૃદ્ધાવસ્થામાં વ્યાસજીને પુત્રેશના જાગી. એને થયું કે જગતમાં એવો કોઈ મને નહીં મળે, એના કરતા મારો જ પુત્ર આ જ્ઞાન સમાજને આપે. અને એટલા માટે ભગવાન શિવજીનું શુદ્ધ હૃદયથી આરાધન કર્યું. મહાદેવની તપસ્યા કરી. મહાદેવ પ્રસન્ન થયા. વ્યાસજીને કહ્યું કે હે વ્યાસ મહારાજ, કેમ મને યાદ કર્યો? તમે તો જ્ઞાની છો, પુરાણોના રચયિતા છો. એટલે વ્યાસજી કહે છે, આપ મારા ઘરે પુત્ર સ્વરૂપે પ્રગટ થાઓ, પુત્ર સ્વરૂપે પધારો. શિવજી કહે છે, હું તો અજન્મા છું, અજન્માનો લોકા. હું તો આ લોકમાં અજન્મા છું. મારો જન્મ પણ નથી, મારું મૃત્યુ પણ નથી. હું તો જન્મ નહીં લઈ શકું, પણ હું તને વચન આપું છું, મારા અંશ સ્વરૂપે તારા ઘરે પુત્ર પ્રાપ્ત થશે. અને એ શિવ કૃપાથી વાટિકાજીને ગર્ભ રહ્યો અને સુખદેવજી મહારાજનો જન્મ થયો. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ. અને સુખદેવજી મહારાજ જન્મથી નિર્વિકારી, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય જેનામાં પરિપૂર્ણ હતા. સુખદેવજી મહારાજ 16 વર્ષની અવસ્થામાં ઘરનો પણ ત્યાગ કરી દીધો. મારે આ ઘરમાં રહેવું નથી. જ્યારે ઘરનો ત્યાગ કરી દોડવા લાગ્યા એટલે વ્યાસજી એની પાછળ પાછળ દોડે. હે પુત્ર, ઉભો રહે, ઉભો રહે. સુખદેવજી મહારાજ તો કોણ પુત્ર, કોણ પિતા, કયો સંસાર? અરે કેડે કંદોરો નહીં તો લંગોટી ક્યાંથી હોય? સુખદેવજી મહારાજ જવા લાગ્યા, એની પાછળ પાછળ વ્યાસ મહારાજ દોડે છે. રસ્તામાં એક સરોવર હતું અને કેટલીક અપ્સરાઓ
નિર્વસ્ત્ર થઈ અને સરોવરમાં સ્નાન કરતી હતી. એ સમય સુખદેવજી મહારાજ પણ નિર્વસ્ત્ર દિગંબર અવસ્થા. એ સમય ત્યાંથી 16 વર્ષની યુવાન અવસ્થા અને ત્યાંથી નીકળ્યા. અપ્સરાઓએ સ્નાન ચાલુ રાખ્યું. પણ જ્યાં પાછળ વ્યાસજી દોડતા દોડતા આવે છે, હે પુત્ર હે પુત્ર, ત્યારે અપ્સરાઓને શરમ આવી અને પોતાના અંગોને વસ્ત્રોથી ઢાંકી દીધા. વ્યાસજીને નવાઈ લાગી. વ્યાસજી પેલી અપ્સરાઓને કહ્યું કે હું તો તમારા પિતાની ઉંમરનો છું, તમને મારાથી લજ્જા આવી? અરે મારો પુત્ર તો 16 વર્ષનો યુવાન છે અને એ પણ દિગંબર અવસ્થામાં, એની તમને શરમ ના આવી અને મારાથી તમે શરમાવો છો? ત્યારે અપ્સરાઓએ વ્યાસજીને જ્ઞાન આપ્યું છે. કહે છે, મહારાજ તમે પુત્રની પાછળ પડ્યા છો અને તમારો પુત્ર પરમાત્માની પાછળ પડ્યો છે. કોણ પુત્ર, કોણ પિતા, કોણ પુરુષ, કોણ સ્ત્રી, જેનું તેને જ્ઞાન ભાન નથી, એવા નિર્વિકારી સુખદેવજી મહારાજ છે. અને તમે તો હે પુત્ર કરતા તમે પુત્રની પાછળ પડ્યા છો. ત્યારે વ્યાસજીને ભાન થયું. સુખદેવજી મહારાજ ઘરનો પણ ત્યાગ કર્યો છે. એટલે ભગવાન આ ભાગવતમાં આપણને ઉપદેશ આપે છે કે સંસારની પાછળ, પુત્રની પાછળ ન પડજો. પડવું હોય તો પરમાત્માની પાછળ પડજો. અને છેલ્લે જવાનું પણ ત્યાં જ છે. અને એની સાથે જો સંબંધ નહીં હોય તે આપણને ઓળખશે. જેના ઘરે જવાનું હોય એની સાથે કંઈક સંબંધ તો હોવો જોઈએ ને, તો જ મહેમાન થઈને જવાય ને. પેલા બારણામાં ઉભો રાખે, ભાઈ કોણ છે તું? હું ઓળખતો નથી. તો કે તમે ઓળખો નહીં હું તે દિવસે? ના ભાઈ મેં કોઈ જોયો જ નથી તને. ગામમાં બધાને તાવ આવતો હોય પણ આપણે બધાની ખબર કાઢવા ના જઈએ. કેટલી હોસ્પિટલો છે, કેટલા લોકો દાખલ છે, બધે જઈએ છીએ આપણે. પણ આપણને ખબર પડે કે મારો સંબંધી, મારો રિલેટિવ બીમાર પડ્યો છે. ફોર્માલિટી માટે પણ આપણે એની ખબર કાઢવા જઈએ અથવા તો ફોન કરીએ, ભાઈ કેમ છે, મેં સમાચાર સાંભળ્યા. કેમ કે આપણો એની સાથે સંબંધ છે. તો એમ પરમાત્મા સાથે જો સંબંધ રાખ્યો હશે ને તો કોઈક દિવસ તમારી ખબર કાઢવા આવશે, પણ સંબંધ જ નહીં હોય તે તમને ઓળખશે. આ 7 દિવસ માલસરમાં બેસીને કથા સાંભળી હશે ને, તો જ્યારે ઉપર જઈએ ને ત્યારે કહી શકશો, ભગવાન મને ભૂલી ગયા, હું માલસર આવ્યો તો હે કથા સાંભળી હતી, તરત એની યાદ, હા તું ખરો, બરાબર છે. આ સંબંધ, એની સાથેની એક કનેક્ટિવિટી છે. સતત એના કોન્ટેક્ટમાં રહેવું. ખરો ઉપવાસ તો એ જ છે. ઉપવાસ કરવો એટલે ભૂખ્યા રહેવું, એનો ઉપવાસ ન કહેવાય. ઉપ એટલે સમીપ, વાસ એટલે રહેવું. જે ભગવાનની સતત સમીપમાં રહે છે એ જ ખરો ઉપવાસી છે. અને એની સાથેનો આ સંબંધ, એનો નાતો છે. અને એની સાથે જો સંબંધ રાખ્યો હશે ને તો કોઈક દિવસ આપણી ખબર કાઢવા આવશે. કદાચ અંતકાલે તમે ભૂલી જશો પણ એ તમને નહીં ભૂલે. હું જો વિચારું તો તમે ના વિચારો, તમે જો વિચારો તો હું ના વિચારું. તમારું અમારું બન્યું મજિયારું, જવા દોજી નૌકા કિનારે કિનારે, પડેલા મહાપ્રભુ અમે તમારે પનારે. આપણે તો સૌ ભગવાનના પનારે પડ્યા છીએ સાહેબ. પણ એ પનારો એ આપણને ઉગાડશે ક્યારે? જ્યારે એની સાથે સંબંધ હશે. કદાચ એ વિસરી જાય તો આપણે ન વિચારીએ, અને કદાચ આપણે ભૂલી જઈએ ને તો એ ન ભૂલે. અને એની મેમરી તો બહુ, એની હાર્ડ ડિસ્ક બહુ જોરદાર છે. એ ક્યારે ભરાતી જ નથી. એની મેમરી બહુ પાવરફુલ છે. આ તો માણસ વિચાર કરે છે, પાપ કરે ને ત્યારે આજુબાજુ જોવે, કોઈ જોતું નથી ને. પણ આ બેઠો બેઠો જોવે છે, એની કોઈને પડી. એ તો સતત તમારા પર વોચ રાખે છે. કોઈ એમ કે મેં આજે એક વાર ઠાકોરજીના દર્શન કર્યા, કોઈ કે મેં આજે 5 વાર દર્શન કર્યા, કોઈ કે તમે શું કહો છો, આજ તો હું 3 વાર દર્શન કરાવી. ભગવાન કે ભલે તમે 1 વાર, 3 વાર, 5 વાર દર્શન કરો, પણ હું તો તમારું 24 કલાક દર્શન કરું છું.
ભગવાન સતત આપણને જુએ છે, એ સતત ઓનલાઈન જ રહે છે, ઓફલાઈન થતો નથી. નારદજી જેમ ત્રણેય લોકમાં આટો મારતા ને, આજકાલનો માણસ છે ને સવારમાં ઉઠે ને ત્યારથી 3-4 લોકમાં આટો મારી આવે. ઘડીક વોટ્સએપમાં જાય, ઘડીક ફેસબુકમાં જાય, ઘડીક ઇન્સ્ટામાં જાય, અને ઘણા તો અખંડ દીવા જેવા જ્યારે જુઓ ત્યારે ઓનલાઈન જ હોય. ભગવાન પણ ઓનલાઈન છે એટલું યાદ રાખજો. સતત આપણને જુએ છે. માણસ જુએ છે, કોઈ જોતું નથી ને પાપ કરીએ ત્યારે, પણ પેલો ઉપર બેઠો બેઠો જુએ છે. અને એટલા માટે સંસારની પાછળ નહીં, પુત્રની પાછળ નહીં, પરિવારની પાછળ નહીં, પડવું હોય તો ભગવાનની પાછળ પડજો. એની સાથે એવો સંબંધ રાખજો કે આ બધા જ સંબંધો છોડી એક દિવસ આપણે ભગવાનના ધામમાં જવાનું છે. અને જ્યારે જઈએ ને ત્યારે મૃત્યુ પણ મહોત્સવ બની જાય. જેમ પરમાત્મા આપણે આંગણે આવે ને આપણે ઉત્સવ ઉજવીએ, એમ આપણે જ્યારે એના શરણે જઈએ ને ત્યારે ભગવાનને પણ ઉત્સવ ઉજવવાની ઈચ્છા થાય કે મારો લાડીલો ભક્ત મારે શરણે આવ્યો છે. જીવનને સુધારનારી, મૃત્યુને સમજાવનારી કથા એટલે શ્રીમદ ભાગવત કથા. નીરસ જીવનને સરસ બનાવનારી કથા એટલે શ્રીમદ ભાગવત કથા. ભાગવતનું મહાત્મ્ય તો બહુ લાંબુ છે. પરમાત્માએ અનેક લીલાઓ કરી છે. સુખદેવજી મહારાજને જ્યારે વ્યાસજી આ કથા સંભળાવી, વ્યાસજી એ કથા પરીક્ષિતને સંભળાવી, એ સમય સ્વર્ગમાંથી દેવતાઓ અમૃત લઈને આવ્યા, અમૃતનો ઘડો મૂક્યો. પરીક્ષિતને ખબર હતી કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. અને સુખદેવજી જાણતા હતા કે આ ભાગવતથી એનું પુણ્ય પ્રગટ થશે અને એના દ્વારા એને મુક્તિ મળશે. આ બંને ભગવાનના દર્શન ગર્ભમાં કરેલા છે. કારણ કે સુખદેવજી એ ભગવાન શિવજીનો અંશ કહેવાય છે. શિવજીની કૃપાથી વાટિકાજીને ત્યાં જન્મ લઈને આવ્યા છે. અને પરીક્ષિતને ગર્ભમાં જ ભગવાને વિરાટ સ્વરૂપના દર્શન, ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. આ બંને એવા છે કે જેને અમૃતના ઘડાની જરૂર નથી, પણ છતાંય દેવતાઓ અમૃત કુંભ લઈને આવ્યા. સુખદેવજી મહારાજ કે દેવો તમે કેમ અહીંયા આવ્યા? અમથા તો લોકો જાપ કરી કરી થાકે છતાં દેવો પ્રગટ થતા નથી, એમાંય પાછો અમૃત લઈને આવ્યા. આ અમૃત માટે તો કેટલો રણસંગ્રામ થયો છે. દેવો અને દાનવ વચ્ચે ભીષણ સમુદ્ર મંથન થયું છે, અને તમે એ સહેલાઈથી અમૃત લઈને આવી ગયા. તો કે અમે આ પરીક્ષિતનો ઉદ્ધાર કરવા આવ્યા છે. દેવો ખોટું બોલ્યા, કારણ કે દેવતાઓ પણ જાણે છે કે આ કથામૃત કોઈ સાધારણ નથી. જેને આ કથામૃત મળ્યું એને સ્વર્ગના અમૃતની પણ જરૂર નથી. અને જ્યારે ઘડો લઈને મૂક્યો ત્યારે અમે બદલામાં તમારી પાસે કથામૃત માંગીએ છીએ. તવ કથામૃતમ તપ્ત જીવનમ. એટલે સુખદેવજી મહારાજે પરીક્ષિતની પણ થોડી પરીક્ષા કરી કે હે પરીક્ષિત, આ દેવતાઓ વગર આમંત્રણે માગ્યું પણ નથી, છતાં તારા ઉપર કૃપા કરવા માટે અમૃતનો ઘડો લઈને આવ્યા છે. બોલ, તારે અમૃત પીવું છે કે પછી કથામૃત પીવું છે? અહીંયા 2 અમૃત છે. એટલે સુખદેવજી મહારાજને પરીક્ષિત કહે છે, મને એ સમજાવો કે આ કથામૃતના પાનથી શું મળે અને આ સ્વર્ગના અમૃતથી શું મળે. પેલા હું એ મહત્વ જાણી લઉં. જ્યારે સુખદેવજી મહારાજ કહે છે કે સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો નાશ થાય. કેમ પુણ્યનો નાશ? કે સ્વર્ગનું અમૃત પીવો એટલે સ્વર્ગમાં જઈએ, અને સ્વર્ગમાં જઈએ ક્યારે જવાય? જ્યારે પુણ્ય હોય. એ બધું જ પુણ્ય ત્યાં ખર્ચો થઈ જાય અને હાવ પૂરું થઈ જાય, પછી ફરી પાછા અહીંયા આવવાનું, ફરી અમૃત ભેગું કરવા માટે, પુણ્ય ભેગું કરવા માટે. તો કે સ્વર્ગના અમૃત પીવાથી પુણ્યનો નાશ થાય અને કથામૃતનું પાન કરવાથી પાપનો નાશ થાય. બોલ, તારે કયું અમૃત પીવું છે?
તો કે મહારાજ, મારે સ્વર્ગના અમૃતની જરૂર નથી, મને તો કથામૃતનું પાન કરાવો. પછી દેવતાઓને અમૃતનો ઘડો પાછો આપ્યો કે જાઓ તમે અહીંથી, અમારે કોઈને સ્વર્ગના અમૃતની જરૂર નથી, અમારે તો કથામૃતથી અમારું જીવનને સાર્થક બનાવવું છે. તો આ કથા કોઈ સાધારણ નથી. સ્વર્ગના અમૃત કરતા પણ જેનું વિશેષ મહત્વ છે એવું ભાગવત કથામૃતનું પાન કરવા માટે બેઠા છીએ. ઋષિ મુનિઓએ 88,000 ઋષિ મુનિઓએ નૈમિષારણ્યમાં આ કથા સાંભળી. સુતજીના મુખથી સુત મહામુનિ આ કથા કરે અને 88,000 ઋષિ મુનિઓ આ કથા સાંભળે છે. બધા જ ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા, પ્રભુ અમારે ભક્તિ કરવી છે, કોઈ એવી ભૂમિ બતાવો કે જ્યાં બેસીને અમે ભગવાનનું પ્રેમથી ભજન કીર્તન કરીએ. ત્યારે બ્રહ્માજીએ એક ચક્ર આપ્યું છે, મનોમય ચક્ર, કે આ ચક્રની પાછળ પાછળ જાઓ, આ ચક્ર જ્યાં શાંત થઈ જાય ત્યાં બેસીને તમે ભગવાનની ભક્તિ કરો. અને ચક્ર ફરતું 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 છેલ્લે નૈમિષારણ્યમાં આવીને શાંત થયું. નિમિષ માત્રથી એ ત્યાં ચક્ર તીર્થ આજે પણ છે. નૈમિષારણ્યમાં જજો ક્યારેક. એ નૈમિષારણ્યમાં ચક્ર શાંત થયું, ત્યાં 88,000 ઋષિ મુનિઓ બેસી અને આ કથા શ્રવણ કરી. આપણા ભારતમાં કેટલા અરણ્ય છે? 7 અરણ્ય, એમાંનું નૈમિષારણ્ય. અને આ 7 અરણ્ય એટલે જંગલ. આ 7 અરણ્યમાં એક વાર બધાએ જવું જોઈએ. ચંપારણ્ય ગયા છો ને? જજો, ન ગયા હોય તો. બદ્રિકારણ્ય, બદ્રીનાથ, પછી દંડકારણ્ય, શેવારણ્ય, કામકારણ્ય, નૈમિષારણ્ય, આવા 7 અરણ્ય. ધર્મારણ્ય, ચંપારણ્ય જેમાં મહાપ્રભુજી બિરાજે છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિમુનિઓનું બ્રહ્મસત્ર રચાયું છે. અને ત્યાં 88,000 ઋષિમુનિઓને શુદ્ધ મહામુનિ આ કથા સંભળાવે છે. આપણે પણ અહીંયા પ્રેમથી કથાનું ચિંતન કરીશું. 7 દિવસ સુધી આ ભાગવત કથાને આપણે વાગોળવાની છે, એનું મનન ચિંતન કરવાનું છે. અને કથાના એક એક શ્લોક અર્થસભર છે. કદાચ એક શ્લોકનું વિવરણ અનેક દિવસો સુધી કરીએ ને તો એ પૂર્ણ ન થાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. પહેલો શ્લોક ભાગવત મહાત્મ્યનો. સત, ચિત અને આનંદ, આ 3 સ્વરૂપે ભગવાન રહેલા છે. એક સત્ય સ્વરૂપે, ઈશ્વર સત્ય હૈ, સત્ય ही शिव है और शिव ही सुंदर है. એટલે સત્યનો આશરો લેજો હંમેશા. સત્યને કોઈ દિવસ છોડશો નહીં. સત્યમેવ જયતે, અંતે વિજય પણ સત્યનો થાય છે. જેના જીવનમાં સત્ય છે, જેના જીવનમાં સત છે, એનું ચિત્ત પ્રભુના મનમાં જોડાય છે અને એને જ ભક્તિનો આનંદ મળે છે. સચ્ચિદાનંદ રૂપાય, સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ. અને આનંદની બધાને જરૂર છે. અને ભગવાનની ભક્તિ, આ કથા છે ને આનંદમય છે, કારણ કે ભગવાનનું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. આગળ 10મ સ્કંદમાં આવે છે, નંદ ઘેર આનંદ ભયો. નંદજીના ઘરે પણ આનંદ આવ્યો છે. આનંદ સ્વરૂપ કોણ? તો કે ભગવાન કૃષ્ણ. ભગવાનની ભક્તિ કરવાથી આનંદ મળે છે. આપણે પણ ખૂબ આનંદ કરવાનો છે. 7 દિવસ સુધી આજની કથાને અહીંયા વિરામ આપી અને આવું પરમાત્માના ચરણમાં સતચિત આનંદ સ્વરૂપ પરમાત્માનું ચિંતન કરતા કરતા ગોવિંદ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. बताइए भाव से, श्री बाके बिहारी नंदलाल मेरो है, श्री बाके बिहारी
गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है। बोलिए श्री भागवत भगवान की जय। कृष्ण कन्हैया की जय। श्री रामचंद्र भगवान की जय। श्री गिरिराज की जय। सद्गुरु नमः पार्वती આરતી કરવા માટે યજમાન પરિવાર પધારે. આજની કથાને વિરામ. આવતીકાલની કથા બપોરે 2 વાગે દરેક જણા પધારજો. પરમ દિવસ નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. ચોથા દિવસે આપણે રામ જન્મ અને શ્રી કૃષ્ણ જન્મ, નંદ ઉત્સવ, પાંચમા દિવસે ગોવર્ધન લીલા, અન્નકૂટ અને ભગવાન 56 ભોગ આરોગશે, અને છઠ્ઠા દિવસે રૂકમણી વિવાહ. રોજે કહેતો રહીશ એટલે તમને યાદ રહે, સ્મૃતિમાં રહે. અને એના માટે જે તૈયારીઓ મનથી, તનથી, ધનથી કરવી હોય એ કરજો. ભગવાનની એક એક લીલાઓ આપણે ખૂબ ધામધૂમથી એને ઉજવીશું. અને માલસર મુકામે ભગવાનના સાનિધ્યમાં આપણે સૌ ભક્તિમાં એવા આનંદ કરવો છે કે બધાને ખૂબ આનંદ આવે. ઘર યાદ આવે જ નહીં, ઘરે જવું ગમે જ નહીં. અને પરમાત્માની લીલા દરેકના મનમાં, દરેકના હૃદયમાં કંડારેલી રહે. સતત એને વાગોળતા રહીએ અને અંતકાલે પુણ્યરૂપી એ ધન ભેગું કરી અને પરમાત્મે સ્વરૂપ બનીએ. આવો અત્યારે આરતી ઉતારીશું. પરિવારના સભ્યો અહીંયા આરતી માટે બોલાવે. કાલી
अच्युतं केशवं रामनाथं जानकी नायकं श्यामचन्द्रं भजे वीरं भजे राम हरे कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे बोधिय श्रीमानुष्यं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु पदे पदे पुष्पैः देवाभिनन्दनं आत्मसंरक्षणार्थे आत्माभिनन्दनं જ્યાં સુધી વ્યાસપીઠ વક્તા ઉભા ન થાય ત્યાં સુધી કોઈ પોતાનું સ્થાન છોડવું નહીં. રાધે રાધે ગોવિંદ ગોવિંદ